જે રીતના એક શરૂઆત અત્યારે બજારમાં જોઈ રહ્યા છે 25,030ની આસપાસ, એટલે પ્રી ઓપનના લેવલ્સથી થોડા નીચલા લેવલ્સ છે. બેંક નિફ્ટી 55,580ની આસપાસનું જે એક શરૂઆત, ત્યાં પણ ઉપરના લેવલ્સથી થોડું પ્રેશર, એટલે કે ઓપનિંગની સાથે અને ઇનફેક્ટ પ્રી ઓપનના લેવલ્સથી પણ બેંક નિફ્ટીમાં પણ ખાસું પ્રોફિટ બુકિંગ આવ્યું. કઈ રીતે ઓવરઓલ આ શરૂઆત જોઈ રહ્યા છો? આગળ હવે શું એક અપ્રોચ હોવો જોઈએ, સ્વામી? પહેલું જે છે પહેલું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોઈ રહ્યા છે અત્યારે, દેટ ઇઝ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીએ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ નીચે તોડ્યો છે, એટલે મને થોડુંક આ કન્સર્નિંગ લાગે છે ફોર બેંક નિફ્ટી ઓનલી. નિફ્ટીમાં એટલું કન્સર્નિંગ નથી, પણ બેંક નિફ્ટીમાં જે લેવલ પહેલા જે 55,580નો જે લેવલ હતો એ નીચેની તરફ તોડ્યો છે. હવે આપણે જોવાનું છે આજના દિવસે કે અહીંયા સસ્ટેન કરે છે કે નહીં. અગર આ બાઉન્સ પાછો અહીંયાથી મળી જાય છે, કાલે જેવી રીતે આપણને એક સારો ઉપરની તરફ જોયું હતું આપણે લેવલ્સ, એની અંદર અગર અહીંયાથી બાઉન્સ મળી જાય છે તો ઇટ વિલ સસ્ટેન. નહીતર પછી આની અંદર થોડુંક આપણે સાઇડવેઝ યા નાનું મોટું કરેક્શન આપણે હજી પણ જોઈ શકીએ એમ છે. થોડુંક એવું કન્સર્નિંગ છે. નીચેમાં જે લેવલ છે હવે બેંક નિફ્ટીમાં એ 55,470ની આસપાસ છે, અને બીજો જે એક લેવલ છે દેટ ઇઝ 55,250. સો આ બે લેવલ ધ્યાનમાં રાખવા, અને બેંક નિફ્ટી અત્યારે આપણે થોડુંક અવોઇડ કરવું. અને ઇનફેક્ટ ઇવન જે અગર તમને એવું લાગતું હોય કે આઈસીઆઈસીઆઈ બેંક યા એચડીએફસી આ બે સ્ટોક સારા લાગી રહ્યા છે, તો એની અંદર નીચેના જે લેવલ્સ મેં પહેલા આપ્યા છે એ ધ્યાનમાં રાખવા. હવે આપણે નિફ્ટી પર આવીએ. નિફ્ટીની અંદર જે લેવલ્સ પર અત્યારે છે, વેરી કમ્ફર્ટેબલ લેવલ્સ, આપણે સારી રેલી જોવા મળી છે, અને અહીંયાથી નાનું મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. 20 આવરલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે નિફ્ટી. 25,030, 25,020 આ એક લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ 25,000 એક સાયકોલોજીકલ લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. એની નીચે 40 આવરલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે ફોર ઇન્ટ્રાડે પર્પઝ, જે છે 24,930. આ લેવલ આપણે ધ્યાનમાં રાખવું, અને મને લાગે છે કે અહીંયા જ માર્કેટ સપોર્ટ લઈને પાછું ઉપરની તરફ જશે. એટલે બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી, થોડુંક વેટ એન્ડ વોચ કરવું. ઓફકોર્સ જ્યાં સુધી આ કરેક્શન, આ એક ડિપ કમ્પ્લીટ ન થાય અને એક પાછું ઉપરની તરફ મોમેન્ટમ દેખાય નહીં, ત્યાં સુધી આપણે વેટ કરવું, અને પછી બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી. 40 આવરલી 40 ડેલી મૂવિંગ એવરેજ પણ 24,870ની આસપાસ છે, એટલે 24,900, મોટા મોટી 24,900 વિલ બી અ વેરી ક્રુશિયલ લેવલ ટુ વોચ આઉટ ફોર.